ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાયે જતા શહેરવાસીઓને વખાણ કર્યા હતા અને પદાધિકારીઓના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાવનગરની પ્રજા સમજુ છે. ભાવનગર શહેરમાં છેલ્લા 2 વર્ષમાં કમિશનરે કરેલા કામોમાં જોઈએ તો 16,581 ચોરસ મીટર જમીન કુલ 35.67 કરોડની 2022માં ખુલ્લી કરી હતી. જ્યારે 2023-24માં દબાણમાં આવતી 32,872 ચોરસ મીટર જમીન કે જે રિઝર્વેશન અને રસ્તામાં નડતરરૂપ હોય તેવી 27 કરોડની જમીનને ખુલ્લી કરી હતી. આમ કુલ 62 કરોડની 48,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરી હતી. આ સિવાય જોઈએ તો કમિશનર દ્વારા દબાણમાં છેલ્લા 2 વર્ષમાં લારીઓ 3,411 જપ્ત કરી હતી, શેડ 908 હટાવ્યા હતા, ઓટલા 718, પાથરણા 1,011, ટીગણી 2,707 જ્યારે પાકા દબાણો 924, આમ કુલ 24,876 જેટલા દબાણો હટાવ્યા હતા. ભાવનગર શહેરમાં પ્લાસ્ટિકની રેડ પણ કરવામાં આવતી હતી, જેમાં 11,487 આસામીઓ પાસેથી 18 ટન પ્લાસ્ટિક કરીને 75 લાખ જેટલો દંડ 2 વર્ષમાં વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ન્યુસન્સ રૂપે 6,910 કેસમાં 34,78,000ની દંડની રકમ વસૂલાઈ હતી. આમ જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં 72 કરોડ જેવી રકમ કમિશનર દ્વારા વિવિધ વિભાગ અંતર્ગત વસૂલાઈ છે અથવા જમીન ખુલ્લી કરાઈ છે. જો કે હજુ 2 મેટર કોર્ટમાં ચાલી રહી છે. આ ઉપરાંત ઇમ્પેક્ટમાં અંદાજે 900 ફાઇલ કમ્પ્લેટ કરેલ, જેના કારણે 15 કરોડની આવક થયેલ. અને અંતમાં કમિશનર એન.વી. ઉપાધ્યાયે કહ્યું કે આઈ લવ યુ ભાવનગર. ભાવનગરમાં કામ કરવાની ખૂબ જ મજા આવી. લોકો એના કાયદાને અનુસરણ કરવાવાળા અને સમજાવટથી કામ કરીએ તો તે મુજબ કામ કરે તે પ્રકારનો સાથ મને અહીં મળ્યો છે. ચૂંટાયેલી પાંખ પણ હંમેશા સારા કામમાં અગ્રેસર રહી છે, સપોર્ટ મળ્યો છે અને સંતોષકારક રીતે 2 વર્ષની કામગીરી મેં અહીંયા પૂરી કરી છે. 2 વર્ષમાં દબાણની રેવન્યુ કેટલી મળી હતી? જે દબાણ હટાવવાની વાત કરું તો હું 22-23 જે મારું વર્ષ હતું એ વખતે મેં લગભગ કુલ 16,581 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવીને એની અંદાજિત કિંમત 35 કરોડ અને 67 લાખ જેટલી થાય છે. 23-24માં મેં જે દબાણ ખુલ્લું કરાવ્યું એ દબાણ લગભગ 32,872 ચોરસ મીટરમાં દબાણો રસ્તા પૈકીના હોય, રિઝર્વેશનના પ્લોટ પૈકીના હોય એ તમામ ખુલ્લા કરાવી અને એની અંદાજિત કિંમત 26 કરોડ 99 એટલે 27 કરોડ જેટલી. એટલે આમ કુલ 35 અને 27 62 કરોડની જમીન અને 32 અને 16 એટલે 48,000 ચોરસ મીટર જગ્યા 2 વર્ષમાં મેં ખુલ્લી કરાવી શક્યા છે. અત્યાર સુધીમાં લારી ગલ્લા કેબિનો ની કેટલા સંખ્યામાં જપ્ત કર્યા છે? લારી ગલ્લાની વાત કરીએ તો જે છે લારીઓ અમે 3,411 અત્યાર સુધી જપ્ત કરી છે. શેડ જે છે 908 દૂર કર્યા છે. ઓટલા જે છે 1,718 દૂર કરેલ છે. પાથરણા 1,011 દૂર કરેલ છે. ટીંગણીઓ જે બહાર લટકતી હોય છે તે ટીંગણીઓ 2,707 દૂર કરેલી છે અને પાકા દબાણો 1,924 જે દુકાનો ઉપર જે ઓટલા એક્શન કર્યા એ પ્રકારના. આમ કરીને અમે કુલ 24,876 અલગ અલગ પ્રકારના દબાણો જે લોકોને ચાલવામાં નડતરરૂપ હોય તેવા દૂર કરેલ છે અને કુલ અમે 29,40,000નો દંડ વસૂલ કરેલ છે. આ સિવાય સોલિડ વેસ્ટમાં જે પ્લાસ્ટિકની જે ઝુંબેશ છે એમાં અમે કુલ 11,487 આસામી પાસેથી 18 ટન જેટલું પ્લાસ્ટિક જપ્ત કરીને 75 લાખ જેટલી માતબર રકમ દંડ તરીકે 2 વર્ષમાં વસૂલ કરેલ છે. આ ઉપરાંત ન્યુસન્સ સ્પોટ ઉપર પણ 6,910 ન્યુસન્સ સ્પોટ્સ ઉપર 34,78,000નો દંડ કરીને નગરને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરેલ છે. આપના હિસાબે ભાવનગરમાં બહુ દબાણો હતા એવું કહી શકાય? આ દરેક શહેરની અલગ અલગ તાસીર હોય છે, દરેક શહેરમાં અલગ અલગ સિચ્યુએશન્સ હોય છે. ભાવનગરની સિચ્યુએશન જે હતી તેને મેં સુધારવાનો પ્રયત્ન કરેલ છે અને શહેરને દબાણ મુક્ત અને ખાસ કરીને જે કોર્પોરેશનના પ્લોટમાં દબાણો હતા તે દૂર કરાવવાનો પ્રયત્ન કરેલ છે. અત્યારે પણ 1-2 મેટરમાં નામદાર હાઈકોર્ટમાં મેટરો પેન્ડિંગ છે. ચાલે. હવે ટોટલ કેટલી રકમનું અત્યાર સુધી મુક્ત કરાવ્યું? 72 કરોડની રકમનું મેં આપને કીધું એ મુક્ત કરાવ્યું છે અને આપણે અમુક જગ્યાએ કમ્પાઉન્ડ વોલનું બાંધકામ પણ કરેલ છે. હવે ભાવનગરનો તાસીર
આપણે જોઈએ છીએ કે દબાણ થાય જ છે. ટીપી રોડ મૂક્યો હોય છે, જ્યાં કોમન પ્લોટ મૂકેલો હોય છે, એમાં તહસીલ મુજબ દબાણ થાય છે. ખરેખર એ દબાણ જે તે હટાવવું જોઈએ. નથી એટલું માટે તમારે હટાવવું અને જમીન ખુલ્લી કરાવી. પરંતુ હવે આવું થશે કે કેમ એવું સાહેબ નથી. જી બિલકુલ, આ સ્થિતિ જે છે આપણી દબાણ હટાવ સેલ એ ઓટો મોડમાં છે. હવે તમામ જગ્યાએ દબાણ દૂર કરવા સ્વયં જાય છે. હવે અમારે કોઈ સૂચના આપવી પડતી નથી અને તે લોકો દબાણ ભયમુક્ત થઈને, તણાવમુક્ત થઈને દૂર કરે છે. ભાવનગરમાં 2 વર્ષ કામ કરવાની ખૂબ જ મજા આવી. લોકોનો ખૂબ જ પ્રેમ સંપાદન કર્યો. લોકોએ સારા કામો કરેલા તેને આવકાર્યા છે. અજાણ્યા લોકો જેને ઓફિસથી કોઈ કામ જ ના હોય, કોઈ નિસ્બત જ ના હોય, એવા લોકોએ પણ આવીને સારું કામ વખાણ્યું છે. એક જે છે પ્રસંગનો હું અત્યારે ઉલ્લેખ કરીશ કે એક જગ્યાએ હું ક્યાંક એરપોર્ટ ઉપર કોઈ કાર્યક્રમમાં હતો, તો કોઈ નાગરિક જઈ રહ્યા હતા એમની ફ્લાઇટથી, તો તે પાછા વળ્યા અને જોયો જ મારી પાસે આવીને કે આપ ઉપાધ્યાય સાહેબ છો? એમ મેં કીધું જી. એ વ્યક્તિને ઓળખતો પણ નહોતો. મને કે હું સાહેબ આ શહેરનો નાગરિક છું ને તમે સારું કામ કરો છો એના માટે તમને અભિનંદન આપું છું. એટલે લોકોએ આ રીતે આપણે આ સારા કામને આવકાર્યા છે, જે ખૂબ સારી બાબત છે અને આનાથી તંત્રને સારું કામ કરવા માટે પ્રેરક બળ મળે છે. ઇમ્પેક્ટમાં અત્યાર સુધીમાં કેટલી ફાઇલો આવી? એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી, પરંતુ લગભગ 900 ઉપરાંત ફાઇલો આપણે ઇમ્પેક્ટમાં ક્લિયર કરી છે અને લગભગ 15 કરોડ ઉપરાંત આપણને ઇમ્પેક્ટના કાયદા અંતર્ગત આવક થઈ છે.